કેમ છો બધા? જય જલારામ. આજે છે શનિવાર અને આજે વ્લોગ હું અહીંયાથી ચાલુ કરું છું, તો તમે બધા કન્ટિન્યુ રહેજો. પહેલાં આપણે જે રીતે છે ભગવાનના દર્શન કરીએ અને પછી આપણા વ્લોગની શરૂઆત કરીએ. બતાવીશ કે આજે મારું સાંજનું શનિવારનું મેનુ શું છે, હું તમને બતાવું છું. આજે છે આપણું કાઠિયાવાડી ભોજન. કાઠિયાવાડી જમવાનું: અડદની દાળ, લસણની ચટણી, છાશ, કાંદા અને ભાખરી. આરવી હવે ચલ, જો અમારી આરવી હવે આરવી ચલ ને બેટા. જો આરવી તારો મેકઅપ તો બતાવ તો ખરી. આ બાજુ જો ઝૂમ કર્યો, ઝૂમ 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 બરાબર ઝૂમ. અમારી આરવી છે ને મને બહુ ગમે. આરવી એકવાર બતાવો તો તારું મોઢું બતાવો. જો એના વાળ તો જુઓ, સિલ્કી સિલ્કી. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. જો સન્ડે થઈ ગયો છે, બ્લોગમાં પાછી કન્ટિન્યુ કરું છું. આજે હું જાઉં છું એક ફંક્શનમાં, તો એકે અને આયુષી ઘરે છે. આયુષીને 11 વાગ્યાથી 9 વાગ્યાના ક્લાસીસ છે, તો એ જમીને જશે. તો મેં બધા માટે રસોઈ બંને માટે બનાવી દીધી છે. તો હું તમને બતાવું છું કે મેં શું રસોઈ બનાવી છે. જો બટેટાનું શાક, પાસ્તા જે આયુષી ટિફિનમાં લઈ જશે, રાઈસ અને રોટલી. તો એ લોકો ટિફિન કરશે, એ ટિફિન જમી લેશે. અને તું રેડી છે? તું વાસણ ઘસી નાખીશ? ના. કેમ? ભણું છું. હે ચાપલી વાસણ ઘસી નાખજે. મેં તો તમને કીધું, તમે મને ના પાડો તો વાસણ ઘસી. અને એક ચલો હવે હું તૈયાર થઈને તમને મળું છું, અને હું કોની સાથે જાઉં છું એ પણ હું તમને બતાવીશ. ચલો બાય. તો અમે ચાલ્યા કૃષ્ણનગર અને અમે બસમાં જઈએ છીએ, અને આ મારી આરવી. ચલો મળીએ આપણે પાછળ આગળ, અને અમદાવાદનો નજારો પણ તમને બતાવીશ. તો અમે પહોંચી ગયા છીએ, અને એટલી બધી ગરમી છે ને, અને આરવી અહીંયા ગન્નાનો જ્યુસ પીવા ઊભા રહ્યા છે. જો બતાવો. હાલો કોને ઓળખી ગઈ? ફંક્શનમાં આવ્યા હતા ને આરવી આ બાબુને રમાડે છે. બાબુ કેવું છે? જો આ મારા નરેશભાઈનો બાબુ. નિશા મૌલી કેવું લાગે? બાબુ આવ્યો તો જો અમારા મૌલીન મામાના ઘરે. મૌલી માં પેંડા ક્યારે ખવડાવીશ તું? જો અમે આવ્યા છે અમારા નાના ભાભી છે ને, અંજુ ભાભી જે બેડ બનાવી હતી એમના ભાઈના ઘરે બાબો આવ્યો છે, તો અમે એનું આજે ફંક્શન છે છઠ્ઠીનું, તો અમે આવ્યા છીએ. અને બાબુ કેવો લાગ્યો તમે કહેજો, ને બધાના બ્લેસિંગ આ બાબુને આપજો. અંજુ ભાભી કેવું લાગે છે તમારો બાબો? બધાને તમારા દર્શકોને કેવો સારો છે ને? હા, મારા ભત્રીજાની તબિયત બી સારી. પેંડા ક્યારે ખવડાવશો? મને ક્યારે પાર્ટી આપશો? મારો ભાઈ છે બ્લોગમાં, હું અમને લેવાની છું. કેમ છો ભાઈ? આ મારો વચલો ભાઈ પણ આમ તો સુંદર વીરા છે મારો. આ જાય છે. અમે લાડવા લઈને આવ્યા હતા અંજુ ભાભીને ભાભીને ત્યાં, અને આ બધા મહેમાન ઉપડી ગયા. હવે જો બસ જો આ ફંક્શન હવે અહીંયા પૂરું થાય છે, અને હવે અમે જઈશું કે ભાઈનભાઈ સાથે હું જઈશ ઘરે. બસ આગળ ચાલો ભાઈનભાઈ ઉપર ચડો ઉપર. જો અમારા ભાવિનભાઈને છે ને એના સાસરેવાળા એટલા હાથમાં રાખે છે ને, અમારા બહુ માન માંગે છે ને ભાઈનભાઈ. હાથમાં પગમાં લાઈટ જ નહોતા આવતી. આ જો આવી પેંડા ખવડાવે છે ફુવા. ફુવાને પેંડા ખવડાવ. ચાલ ભાઈ આવ્યો હતો. જો હવે અમે બધું પતી ગયું છે, એટલે અમે ઘરે નીકળ્યા છીએ. આ ભાવિનભાઈ છે, અને આરવી, મૌલી. હાય બોલ. બસ હવે આપણે ઘરે મળશું. ઓકે બાય. હવે અમે આવી ગયા છે ભાવિનભાઈના ઘરે. હવે અહીંયાથી એકે લેવા આવશે હમણાં. અને આ મૌલી ઊભી છે,
મૌલી કેવું લાગ્યું ઘરે આવીને તને? મસ્ત. અને ભાઈ બી આવી ગયા છે, હવે મેચની તૈયારી કરે છે. પાકિસ્તાન મેચ ઇન્ડિયા લોસ. You shut up. અને આરવી તું શું કહે છે, ઇન્ડિયા કે પાકિસ્તાન? ઇન્ડિયા. ઓફલાઈન ટાઈમ પણ આવું બોલ. ચલો મળીએ આપણે ઘરે જઈને. એમ નહીં, ત્યાં કેમ છો બધા? આ વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય જલારામ. પાછા મળશું આપણે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. બાય બાય.